ઉપરવાસમાં અતિ ભારે વરસાદને કારણે કરજણ ડેમના 4 દરવાજા ખોલવાની ડેમ સત્તાવાળાઓને ફરજ પડી હતી। 50,000 ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડાતા કરજણ નદી બે કાંઠે વહેતા કાંઠા વિસ્તારના લોકોને સાવધ કરાયા છે। હાલ કરજણ 65.20% ભરાયો છે। નર્મદા જિલ્લામાં ગત રાત્રિથી અવિરત વરસાદ પડતા જિલ્લાના 5 તાલુકા જળબંબાકાર થયા છે। ખાસ કરીને કરજણ બંધના ઉપરવાસ ગણાતા દેડિયાપાડા અને સાગબારામાં ધોધમાર વરસાદ ખાબકતા કરજણ બંધમાં 1 લાખ ક્યુસેક પાણીની આવક થતા કરજણ બંધમાં 4 દરવાજા 3 મીટર ખોલી 50,000 ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડાતા કરજણ કાંઠાના 8 ગામોના લોકોને સાવધ કરાયા છે, જેને કારણે આજે કરજણ નદી બે કાંઠે વહી રહી છે અને રાજપીપળા ખાતે આવેલો કરજણ પુલ અડધો ડૂબી જવા પામ્યો હતો। કરજણ નદીનો નજારો જોવા આવતા લોકોને જવા આવવા પર પોલીસે પ્રતિબંધ મૂકી દીધો છે। ડેમ સત્તાવાળાએ કરજણ નદીના આજુબાજુના કાંઠા વિસ્તારના લોકોને કરજણ કિનારે જવા આવવા પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે અને લોકોને સલામત સ્થળે ખસી જવાની સૂચના આપી છે। ત્યાં પોલીસ મૂકી દેવાઈ છે। અત્યારે કરજણ ડેમનો લેવલ 107.80 ની રૂલ સપાટી પર આવી ગયો છે અને 1,29,000 ક્યુસેકની આવક છે અને એના સામે આપણે અત્યારે 47,000 ક્યુસેક જેટલું છોડવામાં આવે છે, જેમાં 4 ગેટ સરેરાશ 3 મીટર જેટલું ખોલીને 47,000 છોડવામાં આવેલ છે। એવું ને એવું આવક રહે તો 80,000 જેટલું છોડવામાં આવશે। 6-7 જેટલા બી ગામ છે ડાઉનસ્ટ્રીમમાં બધાને એલર્ટ સવારથી 7 વાગ્યાથી એલર્ટ કરવાનું ચાલુ છે। જો કે ધીમે ધીમે આવક એકદમથી વધી ગયેલી। સવારે 8 વાગે 56,000 જેટલી આવક હતી અને એક સાથે જ નેક્સ્ટ 9 વાગ્યામાં 1,16,000 આવક થઈ ગયેલી અને અત્યારે 1,29 આવી છે અને 11 નામ ઓમ પ્રકાશ ઇન્ચાર્જ કાર્યપાલક।